પબ્લિકને જ વાત નથી સાંભળવી તો પ્રધાનમંત્રી કઈ રીતે બોલવાના છે? તમે જ કીધું કે સિંગાપોરની કોઈ કન્સલ્ટન્સી છે જે હ્યુમન બિહેવિયર ઉપર કામ કરે અને સાયકોલોજીકલ રીતે સમજે બધી વસ્તુઓને અને પછી સ્પીચ લખાય કે એની પછી બધી વસ્તુઓ થાય, બરાબર. હવે જો આપણે કોઈ પણ પાર્ટી છે આવી એજન્સીઓને હાયર કરે છે, બરાબર, અને એ હ્યુમન સાયકોલોજી સમજે છે, તો આમાં આપણો વાંક નથી, કેમ કે આપણે જ હ્યુમન સાયકોલોજીકલ રીતે એ રીતે પ્રૂવ થયા છે કે આ વ્યક્તિઓની સભામાં મારે આ જ બોલવું પડશે તો જ પબ્લિક કન્વિન્સ થશે. હવે પબ્લિકને જ વાત નથી સાંભળવી તો પ્રધાનમંત્રી કઈ રીતે બોલવાના છે? કે પ્રધાનમંત્રી કે કોઈ પણ નેતા ભાષણ જ્યારે આપે છે, જાહેર સભા કરે છે, બરાબર, ક્યાં કરે છે, ક્યાં આગળ કરે છે? એ કોઈ પર્ટિક્યુલર જગ્યામાં ઓર્ગેનાઇઝ કરે? શું ત્યાં આવનાર વ્યક્તિ સામાન્ય માણસ છે? પહેલી તો એ જ શંકા છે. તમે જેમ કીધું કે પબ્લિક કશું કહેતી, જે દિવસે કોઈ નેતા જનતાની વચ્ચે જઈને વાત કરશે આ વસ્તુ, ત્યારે તમને સાચો રિસ્પોન્સ મળશે. એટલે તમને જે રિઝલ્ટ મળ્યા છે ને એ બધા કરપ્ટ છે. એ લોકોને ખબર છે કે ભીડ આપણી જ બેસાડેલી છે અને એ લોકોને કેવી રીતે રિએક્ટ કરવાની છે અને એ રિએક્શનને લોકોને બતાવવાના છે એટલે લોકો માની લેશે. તમે પૂછ્યું ક્યારે જઈને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ લાવતા પહેલા શું ગુજરાતના લોકોનો સર્વે કરવામાં આવ્યો કે તમારે બુલેટ ટ્રેન જોઈએ છે કે નહીં? કોઈ એક ગાંડો નેતા સવારે ઊભો થઈ જાય, સપનામાં આવ્યું મારે બુલેટ ટ્રેન જોઈએ છે એટલે બુલેટ ટ્રેન લાવી દેવાની. શા માટે? લોકોને બતાવવા.